નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણું ધોરણ 9નું અસાઇનમેન્ટનું સોલ્યુશન ચાલી રહ્યું છે. આ અસાઇનમેન્ટની અંદર ચેપ્ટર નંબર 6 વિભાગ બીનું સોલ્યુશન ચાલી રહ્યું છે અને પ્રકરણ 6 જે ચેપ્ટર છે એ આજે આપણે શરૂ કરીશું. તો શરૂઆત કરીએ મિત્રો. પહેલો જ દાખલો છે, ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે. મિત્રો, બે પૂરક કોણનો સરવાળો 180 થાય. આ નિયમ તમારે યાદ રાખવાનો છે. અને કીધું છે કે ખૂણો P બરાબર ખૂણો Q વત્તા 35°. એનો મતલબ એ છે મિત્રો કે P હોય ને ત્યાં આ લખી શકાય અને આ હોય ત્યાં P લખી શકાય. હોય તો P અને Q શોધો. સિમ્પલ. ખૂણો P અને ખૂણો Q બંનેનો સરવાળો કેટલો થશે? 180. હવે જો જ્યાં Q છે ને મિત્રો, ત્યાં તો આપણે Q ના Q જ લખીશું. 180 ના 180. 180 કેવી રીતે આયા? તો બે પૂરક કોણનો સરવાળો 180 થાય. હવે અહીંયા જો તમે, જ્યાં P હોય ત્યાં મૂકી શકાય. જ્યાં P હોય ત્યાં મૂકી દો. ખૂણો Q વત્તા 35°. તો શું થશે? એક ખૂણો Q, એક ખૂણો Q, બે ખૂણો Q. એક Q માં એક Q ઉમેરો, બે ખૂણા Q થઈ જાય. 35 વત્તા જ બરાબરની આમ લઈ જાઓ તો માઇનસ થઈ જશે. હવે 180 થી 35 બાદ કરો, 145. બે ખૂણો Q. આપણે તો ખૂણો Q પણ શોધવાનો છે અને ખૂણો P પણ શોધવાનો છે. પહેલા Q પછી P. 145. બે ગુણાકારમાંથી ક્યાં જશે? તો કે ભાગાકારમાં. હવે તમે જોઈ શકો છો 145 ને 2 ભાગો તો 2 સિત્તા 14, 2 દુ 4, એક વધ્યો તો જવાબ આવશે 72.5°. 72.5° લખશો તો પણ ચાલશે અને 0.5 તમને ખબર છે કે 0.5 કહેવાય, એટલે 1/2 લખશો તો પણ ચાલશે. તો આ કયો ખૂણો મળ્યો આપણને? Q. હવે આપણે કયો ખૂણો શોધવાનો છે? P. તો આપણને ખબર છે કે ખૂણો P અને ખૂણો Q બંનેનો સરવાળો કેટલો છે? 180. અચ્છા, આ રીતે નહીં પણ આવી રીતે પણ તમને મળે. આ રહ્યું ને, ખૂણો P બરાબર ખૂણો Q વત્તા 35. તો તમારે Q ખૂણો તો મળી ગયો છે. 72.5 લખો કે 72 1/2 લખશો તો જ્યાં Q છે ત્યાં મૂકી દો. 72.5 વત્તા 35. સરવાળો કરો. 0.5 ના 5, 5 ને 2 7, 7 ને 3 10, 107.5°. અચ્છા, કોઈ આવી રીતે પણ લખી શકે. 107 લખ્યા અને 0.5 છે તો 1/2 આવશે. તો આમ ખૂણો P પણ આપણને મળી જાય છે. તો આમ ખૂણો Q આ લખો તો પણ સાચું, આ લખો તો પણ સાચું, આ લખો તો પણ સાચું, આ લખો તો પણ સાચું. બે એક જ છે પણ આવી રીતે આ દાખલો છે મિત્રો. નેક્સ્ટ દાખલાની વાત કરવામાં આવે, ખૂણો ABC અને ખૂણો ABD રેખિક જોડ રચે છે. હમણાં જેમ પૂરક કોણ આવ્યું ને મિત્રો, બે પૂરક કોણનો સરવાળો 180, એમ રેખિક જોડનો સરવાળો પણ કેટલો થાય? 180. જો ABC 2x વત્તા 10°, ABD 8x ઓછા 30 હોય તો ABC અને ABD શોધો. સિમ્પલ મિત્રો, એક જ વાત છે કે ખૂણો ABC અને ખૂણો ABD બંને રેખિક જોડ હોવાથી બંનેનો સરવાળો કેટલો થશે? 180. આપણે અહીંયા રેખિક જોડ લખવાની જરૂર નથી, અંદર આપેલું જ છે. હવે કરવાનું શું? ABC ની શું વેલ્યુ આપી છે? તો જ્યાં ABC હોય ત્યાં કેટલા આપ્યા છે? 2x વત્તા 10. 2x વત્તા 10 વત્તા ABD એટલે કેટલા આપ્યા છે? 8x ઓછા 30 બરાબર 180. કરવાનું શું મિત્રો? 2x પ્લસ કહેવાય, 8x પ્લસ કહેવાય. તો 8x માં 2x ઉમેરો તો કેટલા x થાય? 10x. 30 માઇનસ છે, 10 પ્લસ છે. 30 માંથી 10 જશે તો -20 બરાબર 180. x નો સરવાળો થાય અને 30 નો અને 10 નો સરવાળો નહીં થાય, બાદ બાકી થશે. વિરુદ્ધ નિશાની છે. વિરુદ્ધ નિશાની હોય તો હંમેશા શું થશે મિત્રો? બાદ બાકી થશે. બરાબર. હવે જો -20 આમ જશે તો -20 છે બરાબરની આમ જશે તો પ્લસ, અને આ 10x તો એવા ને એવા. જોઈ શકો છો મિત્રો, 10x એની જગ્યાએ -20 આમ જશે તો પ્લસ. 180 માં 20 ઉમેરો તો 200
10x x બરાબર 200, 10 ગુણાકારમાંથી ભાગાકાર, 10 ઉડી ગયા, x બરાબર 20. x મળ્યા તો સાહેબ અહીં તો એબીસી અને એબીડી શોધવાની વાત છે, પણ પહેલા x મળશે પછી બંને મળશે. તો હવે જો આપણે બંને શોધીએ, આપણને શોધવાનું કીધું હતું કે તમે એબીસી શોધો. તો એબીસી નું શું માપ આપ્યું હતું? 2x + 10. 2 જ્યાં x હોય ત્યાં આપણી પાસે જવાબ છે 20 મૂકી દો. 20 દુ 40, 10 40 ને 10 50. તો આમ ખૂણો એબીસી મળી ગયો. એ જ રીતે આપણને એબીડી પૂછ્યો છે, એબીડી શોધો. તો તમારી પાસે એબીડી નું માપ છે 8x - 30. તો શું કરવાનું? એ જ વાત, 8 ને 30 એવા ને એવા, જ્યાં x હોય ત્યાં કેટલા મૂકી દેવાના? 20. 8 દુ 16 એટલે 160. 30 બાદ કરશો મિત્રો તો 130 અંશ આવશે. તો જો 50 ને 130 એટલે 180. તો આવી રીતે મિત્રો આ દાખલો છે, બિલકુલ સહેલો દાખલો છે. વાત એક જ છે, અહીંયા અમુક સ્ટેપ તમારે કાપીને થોડું કરવું હોય તમે કરી શકો, પણ વધારે સમજ આવે એટલા માટે આપણે 1-2 સ્ટેપ વધારે કરી રહ્યા છીએ. નેક્સ્ટ દાખલાની વાત કરીએ તો જો નેક્સ્ટ દાખલો જુઓ મિત્રો. નેક્સ્ટ દાખલામાં છે એબી અને સીડી બિંદુઓ પી માં છેદે છે. તો આપણે આકૃતિ દોરીએ આવી રીતે. આ એ છે, આ બી છે, સીડી, આ સી છે, આ ડી છે. બંને ક્યાં છેદે છે? તો કે પી માં. તો અહીંયા જુઓ, એબી અને સીડી પી માં છેદે છે. હવે આપણને કીધું છે એપીસી 2x + 30. તો પહેલા જુઓ તમે, એપીસી ક્યાં છે? એપીસી એટલે આ ખૂણો. પછી કોની વાત કરી છે? બીપીડી. બીપીડી એટલે આ ખૂણો. તો બંને ખૂણાના માપ આપ્યા હોય તો આ બંને ખૂણા શોધો. તો મિત્રો જો તમને ખબર પડતી હોય, નિયમો તમને યાદ હોય, તો આ દાખલો તમારી માટે એકદમ સિમ્પલ છે. કયા નિયમ? તો ખૂણો એપીસી ઇઝ ઇક્વલ ટુ ખૂણો બીપીડી. બંને સરખા થશે. તમને એમ થાય સાહેબ કયા નિયમથી સરખા થશે? તો મિત્રો જે ચોકડી પડે ને એના સામેના ખૂણા હંમેશા સરખા હોય. આને કહેવામાં આવે છે અભિકોણ. શું કહેવામાં આવે છે? અભિકોણો. ચોકડી પડતી હોય કોઈ પણ જગ્યાએ, એના સામેના ખૂણા હંમેશા સરખા હોય, અને એ નિયમ કયો? અભિકોણો છે. એટલા માટે બંને સરખા છે. હવે એપીસી નું માપ તમને ખબર છે, કેટલું આપ્યું છે? તો કે સાહેબ 2x + 30. અને બીપીડી નું કેટલું આપ્યું છે? 4x - 20. તો શોધવાનું શું છે? એ જ ખૂણા શોધવાના. તો પહેલા આપણે x શોધીશું, પછી એ ખૂણા શોધીશું. હવે તમે જોઈ શકો છો, આ 20 છે એને આમ લાવો અને 2x ને આમ લઈ જાઓ. કોઈ વિદ્યાર્થી એવું પણ કરે, 4x ને આમ લાવે, 30 ને આમ લઈ જાય તોય સાચું જ છે. પણ વધારે સરળતાથી કયો દાખલો ગણી શકાય એ હું તમને સમજાવું. તો જો આ 30 તો છે જ મિત્રો, અહીંયા આ 4x પણ અહીંયા છે. -20 આમ આવશે તો પ્લસ થઈ જશે, અને 2x પ્લસ છે આમ જશે તો માઇનસ. તો 4x માંથી 2 જશે તો કેટલા આવશે? તો કે સાહેબ 2x. 20 ને 30 કેટલા? 50. બરાબર ને? હવે શું કરવાનું? 2 ને નીચે લઈ લો, ગુણાકારમાંથી ભાગાકારમાં. તો x બરાબર કેટલા આવી જશે? 25. જવાબ આવી ગયો સાહેબ? ના ભાઈ ના, આ તો x મળ્યા મિત્રો. શોધવાની શેની વાત છે? એપીસી અને બીપીડી. તો શોધી નાખીએ. એપીસી ને શું કહેવાય? એપીસી. તો કે સાહેબ એપીસી ને કહેવાશે 2x + 30. જ્યાં 2 ના 2 x હોય તો 25. 25 દુ 50. 50 × 30 એટલે કેટલા આવશે? 80 અંશ. એ જ રીતે ખૂણો બીપીડી. અચ્છા, બીપીડી નું શું માપ છે? 4x - 20. શું કરવાનું? એ જ વાત મિત્રો, જ્યાં x છે ત્યાં 25.
25 ચોક 100 માઇનસ 20 એટલે જવાબ કેટલો આવશે 80. તો અહીંયા આવી રીતે આ બંને જવાબ આપણને મળી ગયા 80 અને 25. આગળ દાખલો આપણે ગણીએ મિત્રો. દાખલા નંબર અહીંયા આપણો ત્રીજો પૂરો થઈ જાય છે. ચલો હવે દાખલા નંબર આપણે ગણીશું ચોથો. કિરણ YM એ ખૂણા XYZ નો દ્વિભાજક છે તથા કિરણ YN એ MYZ નો દ્વિભાજક છે. જો XYN બરાબર 45 હોય તો X ખૂણો XYZ શોધો. મિત્રો આ જે દાખલો છે ને એમાં આકૃતિ બહુ અગત્યની છે. આકૃતિ જો તમે વ્યવસ્થિત દોરી શકો તો તમે દાખલો સરળતાથી ગણી શકો. તો પહેલા આપણે આકૃતિને સમજીએ. એક ખૂણો XYZ ની વાત કરી છે તો આપણે કોઈ એક ખૂણો દોરી દઈએ આવી રીતે. XYZ અને YM શું કીધું છે ખબર? એમાંથી એક કિરણ નીકળે છે જેનું નામ આપવામાં આવ્યું છે YM. હવે આપણને શું કહે છે આગળ? તથા કિરણ YN તથા કિરણ YN એ ખૂણો MYZ નો દ્વિભાજક છે. તો XYN 45 હોય તો XYZ શોધો. જો બરાબર સમજો, ઘડીક માટે આને ભૂલી જાઓ તો એક ખૂણાના બે સરખા ભાગ થયા, પછી જે અડધો ભાગ આવ્યો એના પણ બીજા બે અડધા ભાગ થયા. તો એવી રીતે આ દાખલો છે. તો સૌ પ્રથમ આપણે છે ને રકમને ધારી લઈએ. જે શોધવાનું છે તે ધારો કે ખૂણો XYZ બરાબર X અંશ. બરાબર સમજો, બહુ સરળ રીતે દાખલો આવડી જશે. આ આખો ખૂણો છે ને XYZ જે છે ને એ આખો ખૂણો X. તો X માંથી બે સરખા ભાગ કોણ કરે છે? YM. તેનો મતલબ શું છે કે YM કિરણ YM શું છે? દ્વિભાજક હોવાથી આ રીતે પણ લખી શકો. બરોબર, કિરણ YM શું છે? દ્વિભાજક. એનો મતલબ શું? XYM ખૂણો XYM બરાબર ખૂણો MYZ. આ બંને ખૂણાનું માપ કેટલું થશે? x/2. કેવી રીતે સાહેબ x/2? તો જો તમે એટલું સમજી લો. ચલો આ બે ખૂણા છે, આ XYZ આખો ખૂણો. ચલો આ ખૂણો 100 હોય તો આ લંબ આ દ્વિભાજક છે. દ્વિભાજક એટલે બે સરખા ભાગ પડે. તો આ 50 હોય ને આ 50 હોય. 50 કેવી રીતે આવે? તો કે સાહેબ 100 ને 2 વડે ભાગો એટલે 50 આવી જાય. તો સેમ એવી રીતે આ આખું માપ x હોય તો આ થશે x/2 અને આખો ખૂણો થશે x/2. ક્લિયર વાત? તો એવી રીતે આ બંને ખૂણાનું માપ x ના. પછી શું છે તમે જુઓ, પછી પાછો MYZ જે છે એનો દ્વિભાજક કોણ છે? YN છે. તો જે કિરણ YN છે એ પણ હવે શું છે મિત્રો? દ્વિભાજક હોવાથી શું થશે? તો કે સાહેબ હવે MYN NYZ આ બંનેનું માપ આખો ખૂણો કેટલો છે? હમણાં કીધું x/2. પણ હજુ એનાય બે ભાગ પાડવાના એટલે x/2/2 x/2/2 એટલે x/2 અને એના છેદમાં પણ 2. કેમ? આ બંને ભેગા થાય ને તો x/2 થાય, પણ બે સરખા ભાગ થઈ જાય તો 2 વડે ભાગવા પડે. આખો ખૂણો MYZ જે છે ને એ x/2 છે. માન લો કે MYZ 30 હોય તો કે સાહેબ અડધો 15 આ 15 એમ આ x/2 આખો MYZ હોય તો 2 ભાગ કરો તો x/2 ને પણ કેટલાય ભાગવા પડે? 2 વડે ભાગવા પડે. તો હવે જુઓ તમે, જો ખ્યાલ હશે આ 2 છે નીચે ગુણાય તો હવે એનું માપ કેટલું થશે? 2 દુ ને 4. તો જ્યાં MYN આવે NYZ આવે ત્યાં x/4 લખવાના. અચ્છા,
આપેલું છે માહિતી જો તમે ખૂણો XYN બરાબર 45 આપ્યા છે તો XYN બને છે કેવી રીતે તો જો તમે આપણે આનો ઉપયોગ કરવાનો છે આ આપણે લઈ લીધું હવે આ આપેલી રકમ લેવલ XYN કેવી રીતે બને તો તમે જોઈ શકો છો X Y અને N આવી રીતે બને તો એમાં કેટલા ખૂણા આવે બે ખૂણા કયા કયા બે ખૂણા XYM વત્તા XYM MYN આ બંને ખૂણા ભેગા કરો એટલે XYN બની જાય ને X1 ની વેલ્યુ આપણને 45 આપેલી છે હવે XYM કેટલા આપ્યા છે x ના છેદમાં 2 આ તે માટેનું નિશાન મૂકી દેવાનું બરોબર છે ઓકે વત્તા MYN ની કેટલી વેલ્યુ લેવાની x ના છેદમાં 4 બરાબર 45 હવે લસા 4x ના 4x 2x ના 2x છેદમાં 4 દુ 8 બરાબર 45 4x માં 2x ઉમેરો તો 6x થશે અને 8 એ 45 સાથે ગુણાશે 45 ગુણ્યા 8 કરવાની જરૂર નથી આપણે છેદ ઉડાડવાનો જ છે હવે 6 ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં તો 6 ના 2 ભાગ પડે 3 દુ 6 તો જો 2 ચોક 8 અને 15 તરીને 45 અને 15 ચોક 60 તો 60 અંશ આવે તો માટે આપણે જે ખૂણો XYZ શોધવાનો હતો એ 60 અંશ મળી જાય છે નેક્સ્ટ દાખલા તરફ જઈએ ખૂણો A અને ખૂણો B કોટિકોણ છે જો A અને એનું માપ x + 10 અને B નું માપ x - 10 હોય તો A અને B શોધો સિમ્પલ મિત્રો આપણને ખબર પડવી જોઈએ કે કોટિકોણનો એટલો મતલબ છે જે બે ખૂણાનો સરવાળો 90 થાય છે અને કોટિકોણ કહેવાય બરાબર ને એકબીજાના કોટિકોણ છે તો બંનેનો સરવાળો હંમેશા છે ને મિત્રો 90 જ થાય કોટિકોણોનો તો A નું માપ આપ્યું છે x + 10 20 સોરી B નું માપ આપ્યું છે x - 10 બરાબર 90 હવે જો 1x ને 1x તો કે 2x અને 20 વત્તા છે 10 માઈનસ છે 20 માંથી 10 જશે તો 10 રહેશે પણ કેવા પ્લસ એ જ પ્રમાણે અહીંયા 90 10 ને આમ લઈ જાઓ મિત્રો તો વત્તા 10 આમ જશે તો માઈનસ 90 થી 10 જશે તો 80 અને 2 ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં તો 2 ચોક 8 અને 0 એટલે x બરાબર કેટલા મળી જશે 40 દાખલો નથી પત્યો આપણને શોધવાનું શું કીધું છે A તો A નું માપ શું મિત્રો x + 20 તો જ્યાં x છે ત્યાં આપણો જવાબ છે કેટલો 40 છે ને આપણે શોધ્યા તો 40 + 20 તો અહીંયા 60 અંશ આવશે એ જ રીતે B શોધવાનો કીધો છે તો x - 10 અંશ x હોય તો આપણી પાસે છે 40 40 માંથી 10 જશે તો 30 અંશ તો 60 અને 30 એટલે 90 થઈ ગયા તો આ દાખલાઓમાં તમને મિત્રો ખબર પડી હોય તો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળીશું મિત્રો એક નવા ચેપ્ટર સાથે